આગળ વાત કરીએ સિનિયર સિટીઝન માટે અમદાવાદની ગુરુકુળ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં લોન્ચ કરાયું છે એલ્ડરલી ફર્સ્ટ પ્રિવિલેજ કાર્ડ। નાના બાળકોને જેમ સંભાળ માટે પીડિયાટ્રિશિયન જરૂર પડે છે તેમ એક ઉંમર જતાં આપણા વડીલોને પણ જીરિયાટ્રિશિયન જરૂર પડે છે। એક અંદાજ પ્રમાણે વર્ષ 2050 સુધીમાં સિનિયર સિટીઝનની સંખ્યામાં 20થી 30% સુધીના વધારાનો અંદાજ છે। ત્યારે અમદાવાદમાં ગુરુકુળ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે વડીલોની સેવા માટે એક ખાસ કાર્ડ લોન્ચ કર્યું છે જે સિનિયર સિટીઝનની તબીબી સેવાઓને લગતી જરૂરિયાત મેળવવામાં મદદરૂપ બનશે। આ કાર્ડ છે ને જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। તો પહેલાં તો જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટને સમજીશું તો કાર્ડનું મહત્ત્વ સમજી શકીશું। આ ડિપાર્ટમેન્ટ એટલે વૃદ્ધોનો ડિપાર્ટમેન્ટ છે। આપણે જ્યારે બાળક ઘરમાં બીમાર પડે ને તો માતા પિતા સહેજે એને પીડિયાટ્રિશિયન જોડે લઈ જાય, એને કે જનરલ ફિઝિશિયન જોડે ના લઈ જાય, કેમ કે આપણને ખબર છે કે બાળકનો બાંધો, બાળકની રિક્વાયરમેન્ટ, બાળકની દવાનો ડોઝ એ બધો જુદો હોય છે અને એની બીમારીઓ પણ જુદી હોય છે। એવી રીતે જ જ્યારે વડીલો બીમાર પડે તો એમને આપણે જનરલ ફિઝિશિયન જોડે ના લઈ જઈને જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં લઈ જવું જરૂરી છે, કેમ કે આ ડિપાર્ટમેન્ટ એમના માટેનો વિશેષ ડિપાર્ટમેન્ટ છે। આ ડિપાર્ટમેન્ટ આખું કોમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક કેર એ વડીલને આપે છે, જેમાં મેડિકલ, ફિઝિકલ, મેન્ટલ, એન્વાયરમેન્ટલ અને એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ આ 5 પાસાઓ કવર કરવામાં આવે છે અને પછી એને હેલ્પ કરવામાં આવે છે કે તારે આ દવા લેવી ના લેવી, આગળ શું કેર લેવી, રસી લેવી કે ના લેવી, આ બધું કરતાં આપણે વડીલને એક હેલ્ધી લાઈફ આપવાની કોશિશ કરીએ છીએ। જે વડીલ આ કાર્ડનો યુઝ કરશે એમને આ બધી સુવિધાઓ આ કાર્ડમાં મળશે। એના સિવાય હોસ્પિટલ તરફથી ડિસ્કાઉન્ટ્સ છે, આની અંદર એમ્બ્યુલન્સ સર્વિસીસની અંદર બેનિફિટ છે,